તો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે જે ચાપડી સાથે આપણે ઊંધિયું બનાવીએ છીએ એ એક જ વાસણમાં એક વિસલમાં બની જાય તો અને મસાલા પણ એક જ વાસણમાં બની જાય તો એકદમ સિમ્પલ રીતે અને ફટાફટ રાજકોટની રીત છે કારણ કે મારું પિયર લાગે રાજકોટ. તો રાજકોટની રીતે જે રીતે ત્યાં બનાવીએ છીએ એ રીતે તમને રેસીપી શેર કરી છે. હવે તમને ગમે તો તમે પણ શેર કરી દેજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ રેસીપી બનાવવા માટે મતલબ ઊંધિયું બનાવવા માટે પહેલાં તો આપણે દાણાવાળા થોડા શાકભાજી લઈશું અને બીજા શાકભાજી આપણે લીલોતરી લઈશું. તો આ રીતે શાકભાજીને મેં સમારીને રાખ્યા છે અને હવે એક મસાલો બનાવી લઈશું. તો આ મસાલો બનાવવા માટે અહીંયા મેં એક ટામેટું લીધું છે અને એ જ રીતે આપણે 2 નંગ મરચાં અંદર કાપી દઈશું. 2 આદુનો ટુકડો એ પણ અંદર કટ કરીને એડ કરી દઈશું. 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર. બધું આમ જ આ પાણી નાખ્યા વગર આપણે પીસી લઈશું. થઈ ગયો મસાલો તૈયાર. હવે આપણે તેલ મૂકી દઈશું. આમાં થોડું વધારે તેલ રહેશે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હળદર, હિંગ અહીંયા આનો વઘાર આપી દઈશું અને ત્યાર પછી આપણે જે આ મસાલો બનાવ્યો એ મસાલો આની અંદર એડ કરી દઈશું. અહીંયા મેં સૂકા લાલ મરચાં પણ એડ કર્યા છે અને પછીથી આ જારમાં જે કંઈ ચોટ્યું છે એમાં થોડું પાણી એડ કરવાનું અને પછી મસાલો એડ કરવાનો, જેથી કરીને આ તડકો છે એ જ ઊંધિયાનો મેન છે. જો આ બરાબર થશે ને તો ઊંધિયું સરસ બનશે. હવે આ રીતે આને થોડી વાર આપણે આમ જ ચડવા દઈશું જ્યાં સુધી તેલ બધું સેપરેટ થઈ જાય. પછી લીધા વટાણા, તુવેરના દાણા, વાલોળ પાપડી, સુરતી પાપડી, ચોળાના દાણા બધાને આપણે આમ જ થવા દઈશું 3 થી 4 મિનિટ. ત્યાર પછી આપણે લીલા જે શાકભાજી છે એમાં છે રીંગણ છે, બટેટા છે, દૂધી છે, ફ્લાવર છે, કોબી છે, મતલબ તમને જેવા ગમે એવા લીલોતરી શાકભાજી આની અંદર એડ કરી શકો. એને આપણે બારીક કાપીને રાખ્યા છે. આ બરાબર થોડું ચડી જાય ત્યાર પછી આપણે એ શાકભાજી આની અંદર એડ કરી દઈશું. તો દૂધી, એવી રીતે બટેટા, એવી રીતે જ કોબી છે, ફ્લાવર છે, રીંગણ છે અને ગાજર. તો આટલા શાકભાજી આની અંદર એડ કરી અને હવે આને આમ થોડી વાર આપણે સાતળી લઈશું, મતલબ મિક્સ કરી દઈશું. હવે આ મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય ને પછી આને ઢાંકીને આપણે 2 મિનિટ આમ જ થવા દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો એક જ વાસણમાં બનતું આ ઊંધિયું છે. શા માટે અલગથી ગ્રેવી બનાવીને શા માટે અલગથી શાકભાજી બાફવા અને પછીથી આપણે ઊંધિયાનો વઘાર કરવું? તો એક જ વાસણમાં બની જાય છે ને ફટાફટ બની જાય છે. હવે આ રીતે પાછું ખોલી દઈશું અને બરાબર આને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આ જારમાં જે કાંઈ ચોટ્યું છે એમાં પાણી એડ કરી દઈશું અને ઉપરથી આ રીતે પાણી થોડું એડ કરી દઈશું. બરાબર આને પાછું મિક્સ કરી લઈશું અને હવે આમાં 2 ગ્લાસ પાણી, મતલબ જેટલું શાકભાજી છે એ ડૂબે એટલું જ આમાં પાણી એડ કરવાનું છે. હવે આ રીતે થોડો ચમચો ફેરવી થોડું ઉકળે ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. તો આ રીતે થોડો ચમચો ફેરવીને ઉકળી જાય ને પછીથી આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીએ ને પછી એકદમ મીડિયમથી લો ફ્લેમની વચ્ચે, એટલે કે મધ્યમથી ધીમી ફ્લેમની વચ્ચે આને 8 મિનિટ આમ જ થવા દેવાનું છે. આની વિસલ બિલકુલ નહીં લાગે. 8 મિનિટ સુધી આમ જ આપણે કૂક થવા દઈશું, મતલબ શાકભાજી જે છે એને આપણે ચેડવવાના છે. ત્યાર પછી આપણે મીડિયમ ફ્લેમ પર એક વિસલ થવા દઈશું એટલે આવું આ ઊંધિયું બનીને તૈયાર થઈ જશે. હવે જો પૂરી સાથે ખાવું હોય તો ઊંધિયું બનીને તૈયાર છે, પણ આને આપણે ચાપડી સાથે ખાવાનું છે. તો ચાપડી સાથેના ઊંધિયામાં જુઓ શાકભાજી એમને ચડી ગયા છે. ચાપડી સાથે જે ઊંધિયું ખાઈએ ને એ એકદમ લિક્વિડી હોય છે. તો આ રીતે પાછું આમાં જેવું તમારે થિકનેસ રાખવી હોય એ રીતે પાણી એડ કરી દેવાનું છે અને આ પાણી છે એમાં ગરમ કરીને એડ કર્યું છે અને પછીથી આને ચમચો ફેરવી દો તો આખા ભાગું રહેશે. બાકીથી આ રીતે ઝેરણીથી થોડુંક ઝેરી લો તો આ રીતે થોડો એવો રસો બનશે અને આમાં તરી પણ જાતે જ બનશે. જ્યારે ઉકળશે એટલે તરી બની જશે. તો કંઈ પણ અલગથી કરવાની જરૂર નથી. મસાલો પણ એક જ મિક્સર જારની અંદર આપણે બધા મસાલા એડ કરીને પીસી દીધો છે અને શાકભાજી પણ કુકરમાં મિક્સ આપણે એડ કરી અને ચેડવી દીધા છે. એ જ રીતે હવે આમાં આપણે ધાણા એડ કરી દઈશું. હા, તમે ઈચ્છો તો ઊંધિયાનો મસાલો પણ અહીંયા આ ટાઈમે એડ કરી શકો. મેં એડ નથી કર્યો. અને જે પહેલાં આપણે લિક્વિડ બનાવ્યા પહેલાં જે પૂરી સાથે ખવાય એવું ઊંધિયું હતું એ રાખવું હોય પૂરી સાથે ખાવા માટે તો એમાં ચોક્કસથી આપણે ઊંધિયાનો મસાલો એન્ડ ટાઈમે એડ કરવાનો છે ને પછીથી થોડીવાર આપણે ઉકાળવા દેવાનું છે. તો આ રીતે આ તરી બનીને તૈયાર છે. જોઈ શકો છો આમાં કંઈ પણ અલગથી બનાવવાની જરૂર નથી. કુકરમાં જ સાથે જ બધું શાકભાજી એડ કરીને એક જ મસાલો મિક્સર જારની અંદર બનાવી અને આ રીતે બનાવશો તો તમારો ટાઈમ પણ બચશે અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ આ ચાપડી તાવો બને છે. અને હા ફ્રેન્ડ્સ, તમને થોડું પણ હેલ્પફુલ લાગે ને થોડું પણ ગમે તો વિડીયોને શેર કરી દેજો, એક નાની એવી કોમેન્ટ કરી દેજો
હવે અહીંયા આપણે મેથીના મૂઠિયા એડ કરી દઈશું. તો 5 થી 6 નંગ મેં મૂઠિયા બનાવ્યા છે, એડ કરી દઈશું. અને આ મૂઠિયાની રેસીપી જોવી હોય તો ઊંધિયાની જે રેસીપી મેં આગળ શેર કરેલી છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ, ત્યાં જઈને જોઈ શકશો. હવે આ જ્યારે મૂઠિયા એડ કરીએ ને ત્યાર પછી પણ આપણે આને થોડી વાર આમ જ કૂક થવા દેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ આપણે જે તેલ એડ કર્યું હતું તરીને ઉપર આવી ગયું છે. આને જ કહેવાય છે તરી. આમાં તરી અલગ બનાવવાની કોઈ જરૂર નથી, ગ્રેવી અલગ બનાવવાની કોઈ જરૂર નથી. કુકરની અંદર ફટાફટ 10 થી 12 મિનિટમાં તૈયાર થતું આ ઊંધિયું છે. તો ચાપડી સાથે ખવાતું ઊંધિયું બનીને તૈયાર છે, જોઈ શકો છો એકદમ ચટાકેદાર. અને હવે આપણે ભાખરીનો લોટ લઈશું, મતલબ ઘઉંનો જે જાડો કરકરો લોટ આવે એ લીધેલો છે, 1/2 કપ લોટ. 1 ચમચી અહીંયા મીઠું એડ કર્યું છે, 4 ચમચી તેલનું મોણ એડ કરી દઈશું. અને મોણ બરાબર આપણે કેમ લાડવા બનાવીએ મૂઠિયામાં દઈએ એ રીતે આમાં વધારે પડતું મોણ પડશે. અને આ રીતે બધું મિક્સ કરી લઈશું. ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરી અને આ લોટ એકદમ કઠણ એવો આપણો જેવો ભાખરીનો લોટ હોય એના કરતાં પણ થોડો કઠણ એવો આપણે લોટ બાંધી લઈશું. આ રીતે હાથથી એકદમ દબાવી પ્રેસ કરી લૂવો કરી અને ગોલ ગોલ બનાવી લઈશું. અને ઉપરથી નીચેથી પ્રેસ કરીને આ રીતે ચાપડીને બનાવી લઈશું. લોટ બાંધવામાં મેં મીઠું અને તેલ જ એડ કર્યું છે. તમે ધારો તો તલ અને જીરું એડ કરી શકો, પણ ચાપડીની સાથે ખવાતું ઊંધિયું ઓલરેડી મસાલાથી ભરપૂર છે તો લોટ મેં પ્લેન રાખ્યો છે. હવે આ ટેમ્પરેચર છે તેલનું એ ફૂલ ગરમ કરવાનું છે, ત્યાર પછી ચાપડી અંદર એડ કરવાની છે. ચાપડી એડ કરો પછી ટેમ્પરેચર એકદમ મીડિયમ કરી દેવાનું છે. મીડિયમ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે આ ચાપડીને આપણે શેકવાની છે, તળવાની છે. મતલબ પહેલી વાર જ્યારે પલટાવો ત્યારે 5 મિનિટ થાય પછી જ પલટાવવાની, બીજી વાર પલટાવો ત્યારે પણ 5 મિનિટ થાય પછી જ પલટાવવાની. આ રીતે ક્રેક પડતી ચાપડી એકદમ જે સાચી રીત છે એ છે, કારણ કે ઉપરથી ક્રેક પડશે તો ચાપડી ઉપરથી ક્રિસ્પી રહેશે અને અંદરથી ભાંગતા જ ભૂકો થઈ જશે. એ ચાપડીની નિશાની. તો આ રીતે બધી ચાપડી આપણે મીડિયમ ફ્લેમ પર આને આ રીતે તળી લઈશું, મતલબ ઉપરથી ક્રિસ્પી થઈ જાય અને એકદમ થોડો એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આ ચાપડીને તળવાની છે. એટલે માનો ને કે 12 થી 15 મિનિટ માટે આ ચાપડીને આપણે આ જ રીતે તળવાની છે. જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આ ચાપડીને આપણે બહાર કાઢી લઈશું ને પછીથી સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે રીત હતી એ મારા ઘરની છે. અને રાજકોટ સાઈડ જે બને છે ચાપડી તાવો એ આ રીતે બને છે. મતલબ વીકમાં એકાદ વાર ચાપડી તાવો બનતો હોય છે. આમાં કોઈ પણ ગ્રેવી અલગથી કરવાની નથી હોતી કે કોઈ પણ ઊંધિયાનો મસાલો અલગથી કરવાનો હોતો નથી. અમે આ રીતે એકદમ સિમ્પલ રીતે તાવો બનાવીએ છીએ અને સાથે ચાપડીમાં લોટ પણ એકદમ ભાખરીનો બાંધીએ એ જ રીતે બાંધેલો છે. વધારે કંઈ પણ મસાલા આની અંદર એડ કર્યા નથી. સિમ્પલ સોબર અને ટેસ્ટમાં એકદમ ઇન્હેન્સ એવો આ ચાપડી તાવો બને છે. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને ગમે તો શેર કરી દો. ચલો તો મળીશું પાછા અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.